Welcome back to your channel, The Rise Science Academy. મિત્રો, આજે આપણે જે વાત કરવાના છે વિડીયોમાં આજના તે ખેતી મદદનીશ તેમજ સીડ ઓફિસરની જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે તેના માટે ખૂબ ઉપયોગી નીવડે તેવો વિષય છે મિત્રો. મિત્રો, જે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને મારી એક વિનંતી છે કે ધી રાઇઝ સાયન્સ એકેડેમી ચેનલ ઉપરના દરેક વિડીયો જેમાં ડાંગર વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે તે અચૂકથી જોજો. તેમાંથી તમને ડાંગર વિશેની ઘણા જે મુશ્કેલીઓ હશે તે પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. તો આવો મિત્રો, આજના વિડીયોના મૂળ વિષય ઉપર આવીએ કે સીડ ઇન્ડેક્સ કોને કહેવાય અને ટેસ્ટ વેટ કોને કહેવાય, એ બે વચ્ચેનો શું તફાવત છે, તેમજ એનું મુખ્ય ઇમ્પોર્ટન્સ શું છે તેના વિશે જોઈએ મિત્રો. તો સૌથી પહેલા તો વાત કરીશું સીડ ઇન્ડેક્સ અને ટેસ્ટ વેટ. મિત્રો, આ બે જે પેરામીટર છે તે આપણા જે કોઈ પાક છે તેના દાણાનું વજન ઇન્ડિકેટ કરતા હોય છે મિત્રો. સીડ ઇન્ડેક્સ અને ટેસ્ટ વેટ બંને દાણાનું વજન ઇન્ડિકેટ કરતા હોય છે મિત્રો. તો દાણાનું વજન ઇન્ડિકેટ કરવાની શા માટે જરૂરિયાત પડતી હોય મિત્રો? તો દાણાનું વજન જાણ્યા ઉપરથી આપણે એનું કેટલું ઉત્પાદન થઈ શકે છે તે માહિતી આપણે મેળવી શકતા હોય છે, જે આપણે અંદાજિત મેળવી શકીએ છીએ મિત્રો. તો સૌથી પહેલા વાત કરીએ કે સીડ ઇન્ડેક્સ. તો સીડ ઇન્ડેક્સ કોને કહેવાય મિત્રો? કે જે પાકો જેવા કે મકાઈ છે, મગફળી છે, દિવેલા છે, ચણા છે, દેશી ચણા, કાબુલી ચણા, કે જેના બિયારણ ઘણા મોટા કદના આવતા હોય છે મિત્રો. એટલે જે બિયારણ મોટા કદના આવતા હોય એવા બિયારણોનું આપણે 100 દાણાનું વજન લેવાનું હોય છે મિત્રો. આ જે અહીંયા સ્લાઇડમાં તો બતાવ્યું છે કે અહીંયા 100 દાણાનું વજન લેવાનું હોય છે મિત્રો. તો એ 100 દાણાનું જે વજન કરીએ એને આપણે સીડ ઇન્ડેક્સ કહેવાનો રહેતો હોય છે મિત્રો. તો તમને પરીક્ષામાં એ રીતે પૂછી શકતા હોય છે મિત્રો કે સીડ ઇન્ડેક્સમાં કેટલા દાણાનું વજન કરવાનું હોય છે? તો તેનો જવાબ થાય છે કે સીડ ઇન્ડેક્સ શોધવા માટે 100 દાણાનું વજન કરવાનું હોય છે મિત્રો. તો હવે વાત કરીએ મિત્રો, સીડ ઇન્ડેક્સ છે મિત્રો એ કયા કયા પાકમાં કેટલું કેટલું વજન ધરાવતા હોય છે. ધારો કે આ મેઝની વાત કરીએ, મકાઈ, કે એનું આશરે 280 ગ્રામ જેટલું વજન હોતું હોય છે 100 દાણાનું. દિવેલાની વાત કરીએ તો 100 થી 150 ગ્રામ જેટલું વજન હોતું હોય છે મિત્રો. મગફળીની વાત કરીએ તો 200 થી 250 ગ્રામ જેટલું વજન હોય છે. કાબુલી ચણાની વાત કરીએ કે જે વજનમાં દેખાવમાં મોટા હોય છે એટલે એનું 250 થી 450 ગ્રામ વજન થતું હોય છે. દેશી ચણાની વાત કરીએ તો 135 થી 230 ગ્રામ જેટલું વજન થતું હોય છે. આ જે વજન અહીંયા આપેલું છે મિત્રો, જે તે ક્રોપનું તે 100 દાણાનું વજન આપવામાં આવેલું છે, એટલે એને સીડ ઇન્ડેક્સ કહેતા હોય છે મિત્રો. હું આશા રાખું કે તમે સીડ ઇન્ડેક્સ વિશેનો કન્સેપ્ટ હવે એકદમ ક્લિયર થઈ ગયો હશે મિત્રો. તેમ છતાં પણ ફરીથી તમને જણાવી દઉં કે 100 દાણાનું વજન એને સીડ ઇન્ડેક્સ કહેવામાં આવતું હોય છે અને આ વજન એ ગ્રામમાં બતાવવામાં આવતું હોય છે મિત્રો. અને જે પાકના દાણા મોટા હોય છે એનું 100 દાણાનું વજન લેવામાં આવે તો એને સીડ ઇન્ડેક્સ કહેવામાં આવતા હોય છે. જેવા કે મકાઈ છે, દિવેલા છે, મગફળી છે, ચણા છે, આ બધા પાકોનો સીડ ઇન્ડેક્સ કાઢવાનો હોતો હોય છે મિત્રો. હવે વાત કરીએ ટેસ્ટ વેટ. ટેસ્ટ વેટ કોને કહેવામાં આવે? તો મિત્રો, ટેસ્ટ વેટની અંદર જેમ આપણે સીડ ઇન્ડેક્સમાં 100 દાણાનું વજનની વાત કરી, કારણ કે એના દાણા મોટા હોય છે મિત્રો, જ્યારે ટેસ્ટ વેટની અંદર 1000 દાણાનું વજન કરવાનું હોય છે. એટલે કે તેના જે પાકોમાં દાણાનું કદ નાનું હોય એનું ટેસ્ટ વેટ લેવામાં આવતું હોય છે. તો મિત્રો, આમાં તમને પ્રશ્ન પૂછી શકવામાં આવે કે ટેસ્ટ વેટમાં કેટલા દાણાનું વજન લેવાનું રહેતું હોય છે. તો ટેસ્ટ વેટની અંદર 1000 દાણાનું વજન લેવાનું હોય છે અને જે તે તમને બતાવે તે ગ્રામની અંદર બતાવતું હોય છે મિત્રો. તો આ વાત થઈ આપણે ટેસ્ટ વેટ. તો ટેસ્ટ વેટ કયા કયા પાકોની અંદર આપણને જોવા મળતું હોય છે? તો ખાસ કરીને જોવા જઈએ તો ટેસ્ટ વેટ જે છે
એ ઝીણા દાણાવાળા પાકો જેવા કે ધાન્ય વર્ગના પાકોની વાત કરીએ તો જે કે ડાંગર છે, પછી આપણે વીટ છે એટલે કે ઘઉં છે, બાજરા છે, આ બધા જે પાકો છે એમાં જે 1000 દાણાનું વજન કરીએ તેને ટેસ્ટ વેટ કહેવાનું આવતું હોય છે મિત્રો. તો ટેસ્ટ વેટની અંદર વાત કરીએ તો જે ડાંગરની વાત કરીએ ચોખાનું ટેસ્ટ વેટ જોઈએ તો એની રેન્જ 15 થી 30 ગ્રામ જેટલી રહેતી હોય છે મિત્રો. એટલે કે એકદમ ઝીણો દાણો હોય તો 15 ગ્રામ જેટલી આસપાસ હોય છે અને જાડો દાણો જે હોય એ 30 ગ્રામ જેટલું વજન ધરાવતું હોય છે. હવે એમાં પણ આપણે બાસમતી રાઈસ જે ખાતા હોઈએ છીએ તેનું વજન પણ 1000 દાણાનું જોઈએ તો 22 થી 24 ગ્રામ જેટલું થતું હોય છે મિત્રો. જ્યારે ઘઉંની વાત કરવામાં આવે તો એનું વજન 40 થી 42 ગ્રામ જેટલું થતું હોય છે. જ્યારે બાજરાની વાત કરવામાં આવે તો એના દાણા બહુ જ ઝીણા હોય છે એટલે 5 થી 7 ગ્રામ જેટલું થતું હોય છે. મકાઈની વાત સોરગમની વાત કરવામાં આવે તો 25 થી 30 ગ્રામ જેટલું વજન થતું હોય છે. તો મિત્રો આજે આપણે આ જે માહિતી શેર કરી એ ટેસ્ટ વેટ એટલે કે 1000 દાણાનું જેનું વજન ધરાવતું હોય એને ટેસ્ટ વેટ કહેવામાં આવે. 100 દાણાનું જેનું વજન ધરાવતું હોય એને સીડ ઇન્ડેક્સ કહેવામાં આવે. એટલે આ બે કન્સેપ્ટ આપનો ક્લિયર કરવામાં આવે મિત્રો. તો આશા રાખું છું કે આજનો જે વિડીયો છે એ આપને ગમ્યો હશે. તમારો જે મૂળ કન્સેપ્ટ છે એ ક્લિયર થયો હશે. તો થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. જો આપને ચેનલ યોગ્ય સારું લાગ્યું હોય વિષય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તેમજ હવે પછીના સમયમાં આવા નાના નાના વિડીયો જે કન્સેપ્ટ જે પરીક્ષામાં પૂછાઈ શકે છે તેના વિશેની માહિતી અપલોડ આપણે કરતા રહીશું મિત્રો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.